હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાની એજ્યુકેશન એન્ડ કલ્ચર. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ નવી ટેક્સ્ટ બુક, જેનું પ્રથમ યુનિટ છે, જેનું નામ છે હેલ્થ ઇઝ વેલ્થ. તેમાં આપણે સરસ મજાની એક્ટિવિટી જોઈશું. તો તેમાં પહેલી એક્ટિવિટી છે જે તમને પોએમ સ્વરૂપે આપી છે, રિસાઇટ એન્ડ એન્જોય, જેનું નામ છે હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. જોઈ મિત્રો, તમે જોશો તો તમને એક થંબ આપ્યું છે જેમાં ફ્રૂટ્સ ને બધું દોરેલું છે, જે આપણા શરીરને આરોગ્ય માટે સારું છે, બરાબર. જ્યારે અહીં ડિસલાઇક આપ્યું છે કે જેમાં જંક ફૂડ બતાવ્યા છે, જેમાં બર્ગર, પિઝા, પોપકોર્ન, બરાબર, કે જે આપણા શરીરને નુકસાનકારક છે. તેના ઉપર જ આપણે જોઈશું આગળ આ એક્ટિવિટીમાં હેલ્ધી ફૂડ ઇઝ ગુડ, જે આપણે રિસાઇટ એન્ડ એન્જોય કરવાનું છે. તેમાં આપણે જોઈશું હેલ્ધી ફૂડ, હુ આર યુ? આઈ એમ ધ વન ધેટ ઇઝ ગુડ ફોર યુ. આઈ મેક યુ ગ્રો ટોલ એન્ડ સ્ટ્રોંગ એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ. તો અહીં જુઓ મિત્રો, તો પાછળના જે અમુક શબ્દો છે જેમાં પ્રાસ બેસે છે, તો તે આપણે તેના વિશે આગળ એક્ટિવિટી આપણે જોઈશું. જંક ફૂડ, હુ આર યુ? આઈ એમ ધ વન ધેટ ઇઝ બેડ ફોર યુ. I make you weak and very sick. You become lazy and not very quick. તો આ પોએમ પરથી આપણે આગળની એક્ટિવિટી જોઈશું. તો મિત્રો, આપણે જોઈએ હવે એક્ટિવિટી 2, જેમાં આપણે રાઇમિંગ વર્ડ શોધવાના છે. તો આપણને અહીં પહેલો સ્પેલિંગ આપ્યો છે મૂળ. તો મૂળ જેવો બીજો એક સ્પેલિંગ આપણે પોએમમાંથી શોધીશું, જે મળશે આપણને ફૂડ, FOOD. ફૂડ જેવો પર બીજો એક સ્પેલિંગ આપણે પોએમમાંથી શોધીશું, અને તે છે ગુડ. મળી ગયા મિત્રો આપણને 2 રાઇમિંગ વર્ડ્સ. તો આ જ રીતે આપણે બીજા રાઇમિંગ વર્ડ્સ પણ આ રીતે આપણે પોએમમાંથી શોધવાના છે. બીજો સ્પેલિંગ છે ફોલ, જેનો ઉચ્ચાર છે FAAL. તો તેના જેવો બીજો આપણે સ્પેલ શોધવાનો છે ઓલ. જોઈ મિત્રો, તો આ જ રીતે બીજો એક સ્પેલિંગ પણ આપણે પોએમમાંથી શોધીશું, જે છે ટોલ. તો આ જ રીતે આપણે આગળનો સ્પેલિંગ જોઈશું, જેનો ઉચ્ચાર જે છે રોંગ, અને જેનો ઉચ્ચાર છે WRONG. તો તેના જેવો જ બીજો એક સ્પેલિંગ આપણે જોઈશું, જે છે લોંગ. પછી આપણે બીજો સ્પેલિંગ પણ અંદરથી શોધવાનો છે, જે છે સ્ટ્રોંગ. હવે ચોથો સ્પેલિંગ છે આપણો ટીક, જેનો ઉચ્ચાર છે TICK. તો ટીક જેવો એક આપણે સ્પેલિંગ મળી ગયો, જે છે સિક. અને બીજો એક સ્પેલિંગ આપણને મળશે પીક. તો આ રીતે પરીક્ષામાં પૂછાય, તો આ રીતે આપણે રાઇમિંગ વર્ડ શોધવા પડે. હવે આપણે જઈએ આગળની એક્ટિવિટી, જે છે લિસન ટુ ધ સ્ટોરી. આ સ્ટોરી તમારે વાંચવાની છે, સાંભળવાની છે, જેનું નામ છે ફ્રોમ જંક ટુ જોય. જંક એટલે મિત્રો કચરો, બરાબર. તો અહીં જંક ફૂડ વિશેની વાત કરી છે કે જેને આપણે બને ત્યાં સુધી ખાવામાં આપણે ટાળવું જોઈએ. તો કેવો ખોરાક ખાવો જોઈએ? તો હેલ્ધી ખોરાક ખાવો જોઈએ, જેનાથી આપણા શરીરને ફાયદો થાય. તો અહીં રાધા અને ફેરી એટલે કે પરી, આ બંને વચ્ચેની વાતચીત આપણને આપી છે, જેમાં રાધા છે એ પોતાનું લંચ બોક્સ ભૂલી ગઈ હોય છે. એના જોડે લંચ બોક્સ હોતું નથી, એટલે કે એ સેડ થઈ જાય છે, ઉદાસ થઈ જાય છે. તો ફેરી તેના માટે સરસ મજાનો નાસ્તો લઈને આવે છે, જેમાં તે પહેલા લાવે છે કેરોટ એટલે ગાજર. તો કેમ? તો કેરોટમાંથી આપણને વિટામિન A મળે છે, જે આપણે આપણી આંખોને એકદમ સરસ બનાવે છે. પછી બીજું લઈને આવે છે સ્પિનેચ એટલે પાલક. તો એ પણ આપણા શરીરને સ્ટ્રોંગ બનાવે છે અને આપણને એનર્જી આપે છે. ત્યારબાદ
એપલ્સ. તો એપલ્સ એ આપણા શરીરને હેલ્ધી રાખે છે, કે જેનામાં ફાઈબર હોય છે. બરાબર. એપલ વિશે એક સરસ મજાનું વાક્ય છે મિત્રો, એન એપલ અ ડે કીપ્સ ડોક્ટર અવે. કે દરરોજ આપણે જો એપલ ખાતા હોઈએ તો આપણે ડોક્ટર જોડે જવાની ક્યારેય જરૂર પડતી નથી. એ પછી લાવે છે બીન્સ અને ઓરેન્જીસ. ઓરેન્જીસમાંથી આપણને વિટામિન સી મળે છે. તો જોયું મિત્રો, કેવો સરસ મજાનો નાસ્તો ફેરી એ રાધા માટે લઈને આવી હોય છે. પણ રાધાને તો શું ખાવું હોય છે? બર્ગર, પિઝા. તો અંતે એને એ ખાવા મળતું નથી. કેમ નથી મળતું? કારણ કે તે સપનું જોતી હોય છે. તો આ સરસ મજાની આ વાતચીત જે તમારે વાંચવાની છે અને તેના પરથી આપણે જોઈશું આગળની એક્ટિવિટી. જુઓ કેવા સરસ મજાના ચિત્રો આપ્યા છે. તો આ જોઈને તો તમારા મોઢામાં પાણી આવી જ ગયું હશે. પણ મિત્રો, આમાંથી કેટલાક એવા ફૂડ છે જે આપણે ખાઈ શકીએ છીએ કે જે આપણા શરીર માટે ફાયદાકારક છે, પણ કેટલાક એવા ફૂડ છે જે આપણા શરીર માટે હાનિકારક છે. તો જે આપણા શરીર માટે ફાયદાકારક છે તેના માટે આપણે લખીશું હેલ્ધી, અને જે આપણા શરીર માટે નુકસાનકારક છે તેના માટે આપણે લખીશું અનહેલ્ધી. તો સ્ટાર્ટ કરીએ મિત્રો આપણે. તો જુઓ, ફર્સ્ટ પિક્ચર સરસ મજાનું રોટલી ને શાક ટિફિનમાં આપેલું છે. તો એ આપણા શરીર માટે ફાયદાકારક છે, તો ત્યાં આપણે લખીશું હેલ્ધી. બીજા ચિત્રમાં આપ્યા છે આપણને બટાકા પૌવા. તો એ પણ આપણા શરીર માટે ફાયદાકારક છે, તો ત્યાં પણ આપણે લખીશું હેલ્ધી. હવે ત્રીજું પિક્ચર આવે છે જે તમને ખૂબ જ ભાવે છે, હે ને? પણ ના, એ આપણે ખાવું જોઈએ નહીં, કારણ કે એ આપણા શરીરને નુકસાનકારક છે. તો ત્યાં આપણે લખીશું અનહેલ્ધી. હવે આપણે આગળના ચિત્ર પર જઈએ. તો એ ફણગાવેલા મગ છે, તે પણ આપણા શરીરને ફાયદાકારક છે. તો ત્યાં આપણે લખીશું હેલ્ધી. અહીં આવી ગયું હવે તમારું ફેવરેટ. બરાબર. પણ હું તો કહીશ તો આ તો ખાવું જોઈએ નહીં, તો ત્યાં આપણે લખીશું અનહેલ્ધી. આગળનું ચિત્ર જુઓ. તો ત્યાં ટિફિન બોક્સમાં સલાડ છે, ફ્રૂટ્સ છે, તો એ આપણા શરીરને ફાયદાકારક છે, તો ત્યાં આવશે હેલ્ધી. તે જ રીતે આગળ ચિત્ર જોઈશું દાળ ભાત. તો તે પણ આપણા શરીરને ફાયદાકારક છે, તો ત્યાં આપણે લખીશું હેલ્ધી. હવે આગળ જોઈએ વેફર, બિસ્કિટ્સ, પાઉં. તો એ આપણા શરીરને નુકસાનકારક છે, તો ત્યાં આપણે લખીશું અનહેલ્ધી. અને અંતે લાસ્ટ પિક્ચર છે જે આપણે પેકેટ્સ કહીએ છીએ ને મિત્રો, કુરકુરે, પછી આ રીતના જે સરસ મજાના રમકડા જે આવ્યા હોય છે તે આપણને ખાવામાં તો ભલે સારા લાગે છે, પણ એ આપણા પેટને ખૂબ જ નુકસાન કરતા હોય છે, તો ત્યાં આપણે લખીશું અનહેલ્ધી. તો જોયું મિત્રો, આ ચિત્રમાં આપણે બધા જ આપણા જે ફૂડ છે આપણને ગમતા, તેમાં કેટલાક હેલ્ધી નીકળ્યા અને કેટલાક અનહેલ્ધી નીકળ્યા. તો એ આપણે ધ્યાન રાખીશું હવે કે આપણે ફક્ત ને ફક્ત હેલ્ધી ફૂડ જ ખાવા જોઈએ. હવે આપણે જઈશું આગળની એક્ટિવિટી ઉપર. ત્યાં તમને એ અને બી એમ બે વિભાગ આપ્યા છે. તેમાંથી તમારે એ વિભાગ સાથે બી વિભાગને જોડવાનો છે. તો એ વિભાગમાં છે ઓરેન્જીસ, બીન્સ, એપલ્સ, સ્પિનેચ અને કેરોટ. અને બી વિભાગમાં છે હેવ અ વિટામિન એ, હેવ અ ફાઈબર ટુ કીપ ટમી હેપી. ટમી એટલે આપણું પેટ. મેક યુ સ્ટ્રોંગ, હેવ વિટામિન સી, અને ઈમાં છે મેક્સ યુ સ્ટ્રોંગ. તો હવે આપણે એક પછી એક જોઈશું. તો જેમાં પહેલા નંબર પર છે ઓરેન્જીસ. તો ઓરેન્જીસના સામે શું આવશે આપણે જોઈશું? તો હા, ઓરેન્જીસમાંથી આપણને વિટામિન સી મળે છે. એટલે આપણે પહેલાની સામે લખીશું
ડી. હેવ વિટામિન સી. બીજા નંબરનું છે બીન્સ. તો બીન્સ તો એ આપણને સ્ટ્રોંગ બનાવવામાં મદદરૂપ થાય છે. તો એ સી અથવા ઈ બેમાંથી આપણે કોઈ પણ એક લખી શકીએ છીએ. હવે ત્રીજું છે એપલ્સ. તો એપલ્સ એ એમાંથી આપણને ફાઈબર મળે છે જે આપણને પેટ માટે ખૂબ જ જરૂરી છે. તો આપણે ત્યાં લખીશું બી. હવે આપણે આગળ જોઈએ સ્પિનેચ. તો સ્પિનેચમાં પણ આપણને આપણા શરીરને તે મજબૂત બનાવે છે. તો ત્યાં આપણે લખીશું ઈ. અને હવે છેલ્લે રહ્યું કેરોટ્સ. તો કેરોટ્સમાંથી આપણને વિટામિન એ મળે છે. તો ત્યાં આપણે લખીશું એ. આ રીતે આપણે આ એક્ટિવિટી જોઈ. હવે આપણે આગળ વધીએ. આગળની એક્ટિવિટી છે રીડિંગ. તેમાં પણ તમને એક સરસ મજાની પોએમ આપી છે. તેને રિસાઇટ એન્ડ એન્જોય, એટલે કે તમારે વાંચવાની છે અને એનો આનંદ લેવાનો છે, જેનું નામ છે વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, જે આપણે અહીં જોઈએ. ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ, ફ્રૂટ્સ એન્ડ વેજીસ અ ડિલાઇટ. કેરોટ્સ, oranges crispy and sweet, a healthy snacks can't be beat. Mangoes juicy summer street, savoring the taste oh so neat. Bananas yellow full of might, gives us energy day and night. Tomatoes red round and small, in our salads they stand tall. Spinach green leaf and strong, makes us healthy all day long. So let's eat fruits and veggies galore, for a healthy life they open the door. Nature's gift colorful and true, for me, for you, for everyone too. તો અહીં પણ આપણને જોયું મિત્રો, તો અહીં પણ આપણને સરસ મજાનું હેલ્ધી ફૂડ ખાવાની આપણને વાત કરી છે. તો તેના ઉપરથી હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ રિસાઇટ ધ સ્ટાન્જાસ. તો એ બ્રેકેટમાં તમને શબ્દો આપ્યા છે વિટામિન, ઓરેન્જીસ, સ્નેક્સ, રેડ, જે આ ચાર ખાલી જગ્યાઓમાં આપણે પૂરવાના છે. તો આપણે જોઈશું. તો ખાલી જગ્યા સિટ્રસી એન્ડ બ્રાઇટ. તો અહીં આપણને ચિત્ર આપ્યું છે ઓરેન્જીસનું, બરાબર. તો એ ઓરેન્જીસ જે છે એ ખાટું ફળ કહેવાય. તો અહીં આવશે ઓરેન્જીસ. ઓરેન્જીસ સિટ્રસી એન્ડ બ્રાઇટ, ફિલ્ડ વિથ ખાલી જગ્યા સી જસ્ટ રાઈટ. તો તે શેનાથી ભરપૂર છે? તો વિટામિન સી થી. પછી અહીં આગળ છે વાક્ય એપલ્સ ક્રન્ચી ખાલી જગ્યા એન્ડ ગ્રીન. તો એપલ કયા રંગનું હોય? લાલ રંગનું. તો ત્યાં આપણે આવશે રેડ. હવે લાસ્ટ ખાલી જગ્યા આપણે જોઈશું ધ હેલ્ધીએસ્ટ ખાલી જગ્યા યુ હેવ એવર સીન. તો ત્યાં આવશે સ્નેક્સ. સ્નેક્સ એટલે નાસ્તો. તો આ રીતે આપણે આ સ્ટાન્જા પૂરો કર્યો. ફરીથી એક વખત વાંચી જઈશું આપણે. ઓરેન્જીસ સિટ્રસી એન્ડ બ્રાઇટ, filled with vitamin C just right. Apples crunchy, red and green, the healthiest snacks you have ever seen. હવે આપણે જોઈશું આગળની એક્ટિવિટી, જે છે રીડ ધ સ્ટોરી. ત્યાં પીટર ધ ઈટર, વાર્તાનું નામ છે પીટર ધ ઈટર. તો ત્યાં પીટર અને ડોક્ટર બંને વચ્ચેનો સંવાદ છે. તો અહીં પીટર નામનો જે છોકરો છે તેને સ્ટોમેચ એક છે. એનો મતલબ થાય પેટનો દુખાવો. એક એટલે દુખાવો. તો તે ડોક્ટર જોડે જાય છે. તો ડોક્ટર તેને પૂછે છે કે ભાઈ તે લાસ્ટ નાઇટ, ગઈ રાત્રે તે શું ખાધું હતું? તો પીટર કહે છે ઓનલી 3 સેન્ડવિચીસ. શું ખાધું હતું?
ખાલી 3 સેન્ડવિચ ખાધી હતી. એટ વોટ ટાઈમ? તો તે કહે છે 10 o'clock, રાત્રે 10 વાગે. પછી તેને ઢોસા ખાધા હતા. કેટલા ઢોસા? ઓનલી 2 ઢોસા. 3 સેન્ડવિચ ખાધી, ઉપર 2 ઢોસા ખાધા. તો હવે વિચાર કરો, તે તો એના પેટનું શું થયું હશે? પેટમાં દુખાવો થાય જ નહીં. તો તે ડોક્ટર જોડે જાય છે. પાછો એ કહે છે કે મેં પિઝા પણ ખાધા હતા. ક્યારે? તો ગાર્ડનમાં 7 વાગે. 7 વાગે એને ગાર્ડનમાં પિઝા પણ ખાધા હતા. તો આખા દિવસમાં એને 3 સેન્ડવિચ, 2 ઢોસા અને 7 વાગે પિઝા પણ ખાધા. તો પછી એને પેટનો દુખાવો ઉપડ્યો અને તે ડોક્ટર જોડે ગયો. તો આ રીતની વાતચીત ડોક્ટર અને પીટરની અહીં આપણને આપેલી છે. હવે તેના ઉપરથી આપણે આગળની એક્ટિવિટી જોઈશું. કમ્પ્લીટ ધ આન્સર ટુ ધીસ ક્વેશ્ચન. અહીં તમને પ્રશ્નો આપ્યા છે અને નીચે તમારે જવાબ એનો પૂરો કરવાનો છે. તો પહેલો પ્રશ્ન છે, હુ કેમ ટુ પીટર્સ હોમ? તો પીટર્સના ઘરે કોણ આવ્યું હતું? તો ત્યાં આપણે આવશે, તો પીટરના ઘરે મહેમાન આવ્યા હતા. તો સમ ગેટ્સ કેમ ટુ પીટર્સ હોમ. કેટલાક મહેમાનો પીટરના ઘરે આવ્યા હતા. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ પીટર ઈટ લાસ્ટ નાઇટ? તો પીટરે ગઈ રાત્રે શું ખાધું હતું? તો આપણે જોયું ને આગળ ફકરામાં, તો પીટરે 3 સેન્ડવિચ અને 2 ઢોસા ખાધા હતા. તો પીટર એટ Peter ate 3 sandwiches and 2 dosa the last night. ત્રીજો પ્રશ્ન છે, when did Peter eat sandwiches? પીટરે આ સેન્ડવિચીસ ક્યારે ખાધી હતી? તેનો જવાબ આપણે આવશે, Peter ate sandwiches last night at 10 o'clock. ક્યારે ખાધી હતી મિત્રો? ગઈ રાત્રે 10 વાગે. Where did the Peter eat pizza? પીટરે પિઝા ક્યારે ખાધા હતા? તો Peter ate pizza in the garden. ક્યાં ખાધા હતા તેને? ગાર્ડનમાં. અને લાસ્ટ ક્વેશ્ચન છે, did Peter go to the doctor? શું પીટર ડોક્ટર જોડે ગયો હતો? તો તેનો જવાબ આવશે યસ. પીટર વેન્ટ ટુ ધ ડોક્ટર. તો આ રીતે આપણે આ પ્રશ્નોના જવાબ જોયા. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. આગળની એક્ટિવિટી છે, યુઝ all the letters of given words and makes new words. તો મિત્રો અહીં તમને કેટલાક સ્પેલિંગ આપ્યા છે. તેમાંથી તમારે જે આલ્ફાબેટ છે એ દરેકનો ઉપયોગ કરીને તેના જેવો બીજો એક નવો સ્પેલિંગ બનાવવાનો છે. આપણે જોઈશું. તો પહેલો સ્પેલિંગ છે ઈટ. તો આપણે ઈ, એ અને ટી આ ત્રણેય આલ્ફાબેટનો ઉપયોગ કરીને એક બીજો એક સ્પેલિંગ આપણે બનાવવાનો છે. તો શું બનશે? ટી ઈ એ. ટી બની ગયો સ્પેલિંગ. તો આપણે ટી પણ લાવી ગયો, ઈ પણ આવી ગયો અને એ પણ આવી ગયો. એ જ રીતે નેટ, NET. તો તેમાંથી એક સ્પેલિંગ બનશે ટેન, TEN. તે જ રીતે ત્રીજો સ્પેલિંગ છે ટોપ. તો ટોપ પરથી આપણે બનાવીશું POT, પોટ. બરાબર મિત્રો. હવે ચોથો સ્પેલિંગ આપણે જોઈએ ડોસા. તેના પરથી આપણે બનશે SODA, સોડા. પાંચમો સ્પેલિંગ છે પોસ્ટ. તો તે પરથી આપણે બનાવીશું STOP, સ્ટોપ. છઠ્ઠો સ્પેલિંગ આપણને આપ્યો છે નાવ. બરાબર. તો તેના પરથી બનશે WON, વોન. હવે સાતમો સ્પેલિંગ છે બટ. તો તે પરથી આપણે બનાવીશું TUB, ટબ.
આઠમો સ્પેલિંગ આપણને આપ્યું છે લોઝ, તો એના પરથી આપણે સ્પેલિંગ બનશે SOLE, સોલ. હવે નવમો સ્પેલિંગ છે લેટ, તો તેના પરથી સ્પેલિંગ બનશે TALE, ટેલ. અને હવે લાસ્ટ સ્પેલિંગ છે લાસ્ટ, તો તેના ઉપરથી આપણે બનશે SALT, સોલ્ટ. તો બની ગયા મિત્રો. તો આપણે આ રીતે આ સ્પેલિંગનો ઉપયોગ કરીને બીજા એક સ્પેલિંગ આપણે નવા બનાવ્યા. હવે આપણે આગળની એક્ટિવિટી પર જઈશું. તે પણ ખૂબ જ સરસ મજાની એક્ટિવિટી છે. હવે આપણે આ એક્ટિવિટીમાં શું કરવાનું છે, તો આપણે સૂચના વાંચીએ. સ્ટ્રાઇક આઉટ ધ લેટર M, અંડરલાઇન ધ વર્ડ્સ ઇન ધ સ્ટોરી. તો આપણને જો મિત્રો અહીં આપણને સ્પેલિંગ આપ્યા છે, તો પહેલી વખતમાં તો આપણે જોઈશું તો કયો સ્પેલિંગ છે તે પછી ખબર પડતી નથી. તો તેના માટે આપણે શું કરીશું, તો જ્યાં M આલ્ફાબેટ આપ્યો છે તેના નીચે આપણે અંડરલાઇન કરતા જઈશું. હવે આપણે જે અંડરલાઇન કરી તે આલ્ફાબેટ આપણે લેવાના નથી, એટલે કે M આપણે લેવાનો નથી. તો આ સિવાય જે આલ્ફાબેટ વધ્યા તેને આપણે લખીશું. તો DOCTOR. મળી ગયો આપણને સ્પેલિંગ. તો હા, પહેલો સ્પેલિંગ આપણને મળ્યો ડોક્ટર. તો એ જ રીતે આપણે બીજા સ્પેલિંગમાં પણ M ની નીચે અંડરલાઇન કરી દઈએ. હવે આપણે જે આલ્ફાબેટ વધ્યા તેને આપણે આગળ લખીએ. HUNGRY. તો કયો સ્પેલિંગ મળ્યો આપણને? હંગ્રી. સરસ. હવે આપણે ત્રીજો સ્પેલિંગ જોઈશું. તેમાં પણ M ની નીચે આપણે અંડરલાઇન કરી દઈશું. તો ત્યાં સ્પેલિંગ મળશે આપણને PIZZA. તો આપણને સ્પેલિંગ મળ્યો પિઝા. તે જ રીતે ચોથા સ્પેલિંગમાં પણ આપણે M ની નીચે અંડરલાઇન કરી દઈશું. હવે આપણે જે આલ્ફાબેટ વધ્યા તે આપણે આગળ લખી દઈએ. QUICKLY. તો આપણને સ્પેલિંગ મળ્યો ક્વિકલી. અને લાસ્ટ સ્પેલિંગ છે તેમાં પણ આપણે M ની નીચે અંડરલાઇન કરી દઈએ. હવે આપણે જે આલ્ફાબેટ વધ્યા તે લખી દઈએ GLASS. તો આપણને સ્પેલિંગ મળી ગયો ગ્લાસ. તો અહીં આપણે જોઈએ તો એક્ટિવિટીનું નામ છે સ્ટડી ધ ઇનવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીં આપણને એક સરસ મજાનું બિલ આપવામાં આવ્યું છે, જેમાં ઘણી બધી વિગત આપણને અહીં જોવા મળે છે. દુકાનનું નામ છે અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર્સ. ગ્રોસરી સ્ટોર્સ એટલે મિત્રો કે જ્યાં આપણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, કરિયાણું, જે વસ્તુ આપણને મળે તેને ગ્રોસરી સ્ટોર કહેવાય. તેનું એડ્રેસ છે 15 શાંતિનગર, ગ્રીન પાર્ક, ગાંધીનગર 382010. તેના ઓનર એટલે કે તેના માલિકનું નામ છે મિસ્ટર રમેશ બારો. દુકાનનું GST નંબર છે મિત્રો. અહીં ઇનવોઇસ નંબર પણ આપ્યો છે. ઇનવોઇસ ડેટ આપી છે 21/10/2024. અને કસ્ટમરનું નામ છે હિના બેડા. અહીં ઇનવોઇસની ડિટેલ આપી છે કે તેમને જે વસ્તુઓ ખરીદી, કેટલા પ્રમાણમાં ખરીદી, તેનો શું ભાવ છે કેજી પ્રતિ લીટર રૂપીઝ, અને ટોટલ એમાઉન્ટ. તો એ ટોટલ એમાઉન્ટ જે એમને ખરીદી તેનું ટોટલ થાય છે સબ ટોટલ રૂપિયા 1385. અને તેમાં GST એમાઉન્ટ, GST એટલે કે ટેક્સ ઉમેરાયો 69.25. તો હવે ટોટલ એમાઉન્ટ જે ચૂકવવા પાત્ર થઈ તે થઈ 1454 રૂપિયા અને 25 પૈસા. હવે પેમેન્ટ મોડ. તો આપણે પેમેન્ટ શેનાથી કરીશું? કેશ કરીશું, UPI કરીશું અથવા કાર્ડથી કરીશું. અને છેલ્લે થેન્ક યુ ફોર શોપિંગ વિથ અસ, વી લુક ફોરવર્ડ ટુ સર્વિંગ યુ અગેન. તો આ એક બિલની વિગત આપણને આપી છે. હવે તેના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ એ આપણે આ બિલ ઉપરથી આપણે શોધવાના છે. તો અહીં જે ફર્સ્ટ ક્વેશ્ચન આપણને આપ્યો છે તો તે છે વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ કૌંસમાં ઇન્ક્લુડિંગ GST ઓફ ધ બિલ. બિલનું ટોટલ એમાઉન્ટ આપણને પૂછ્યું છે, તે પણ GST એમાઉન્ટની સાથે. તો હવે આપણે તેનો જવાબ લખીશું.
તો અહીં આપણે આ ક્વેશ્ચન 1 નો આન્સર આપણે લખ્યો ધ ટોટલ એમાઉન્ટ ઇન્ક્લુડિંગ જીએસટી ઓફ ધ બિલ ઇઝ ₹1454.25 પૈસા. તો આ આપણે જોયું તો આ એ રૂપિયાનો આપણે સિમ્બોલ છે. તો આ રીતે આપણે ક્વેશ્ચન 1 નો આપણે જવાબ આપ્યો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. હુ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર્સ? અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર્સના ઓનર એટલે કે માલિક આપણે આગળ વાંચ્યું તો તેનું નામ આપણને પૂછ્યું છે. તો અહીં બીજો જવાબ થશે ધ ઓનર ઓફ is Mr. Ramesh Baru. તો આપણે બીજા પ્રશ્નનો જવાબ થયો ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર ઇઝ મિસ્ટર રમેશ બારોટ. આ રીતે પણ લખાય મિત્રો, મિસ્ટર રમેશ બારોટ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર્સ. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. હાઉ મેની લીટર ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેલ બોટ? ગ્રાઉન્ડનટ ઓઇલ કેટલા લીટર ખરીદાયું છે? તો અહીં આપણે જોઈએ તો ગ્રાઉન્ડનટ ઓઇલ 2 લીટર અને અહીં ક્વોન્ટિટી છે 1 લીટર. તો ગ્રાઉન્ડનટ ઓઇલ આપણે લખીએ, એનો જવાબ ચલો મિત્રો, હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. વેન વોઝ ધ ઇનવોઇસ જનરેટેડ? આ ઇનવોઇસ, આ જે બિલ છે એ કઈ તારીખે બન્યું છે? તો આપણે તેનો જવાબ લખીશું This invoice was generated on, આપણે આ તારીખ લખવાની છે 2024. This invoice was generated on, જે બિલ છે તેની તારીખ આપણે લખી દીધી. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. વોઝ ધ જીએસટી એમાઉન્ટ ઇન્ક્લુડેડ ઇન ધ ઇનવોઇસ? શું આ બિલમાં જીએસટી એમાઉન્ટ ઉમેરાયેલી છે? તો આપણે જોયું ને મિત્રો, એ જીએસટી એમાઉન્ટ આપણે અલગથી ચૂકવી છે, જેનો આપણે ટેક્સ ચૂકવે છે. તો તેનો જવાબ આવશે યસ. The GST amount included in the invoice. Yes, the GST amount included in the invoice. હા, બિલમાં જીએસટી ની રકમ ઉમેરાયેલી છે. તો આ થઈ આપણી એક્ટિવિટી. હવે આપણે આગળની એક્ટિવિટી તરફ જઈશું.
તો એ આગળની આપણી એક્ટિવિટી છે રાઇટિંગ. તેમાં છે સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન. જે મિત્રો તમને અહીં શબ્દો આપ્યા છે તેના ઉપરથી આપણે ચિત્ર જોઈને ચિત્રને લગતા આપણે વાક્ય બનાવી અને એક પેરેગ્રાફ સરસ મજાનો લખવાનો છે. અહીં તમને એક્ઝામ્પલ આપ્યું છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ કમ્પાઉન્ડ. આ જે છે ચિત્ર એ સ્કૂલ કમ્પાઉન્ડનું ચિત્ર છે. હવે આપણને કેવા શબ્દો આપ્યા છે? તો તે શબ્દો છે અ સ્કૂલ બિલ્ડિંગ, a teacher, children, uniform, bricks, plants, small tools, a Divyang boy, wheelchair, a dog, glass, observation, a butterfly, colors, a telescope, a flag, volleyball, birds, trees. તો વન બાય વન આપણે એક શબ્દ લઈ અને તેના ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે અને આ રીતે આપણે ફકરો પૂરો કરવાનો છે. તો એ એક્ઝામ્પલ જોયું મિત્રો. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ કમ્પાઉન્ડ. આપણને શરૂઆત થઈ ગઈ ફકરાની. હવે આપણે બીજું વાક્ય બનાવીશું તો તેમાં શબ્દ લઈશું અ સ્કૂલ બિલ્ડિંગ. તો આપણે એ રીતે વાક્ય બનાવી શકીએ. અ સ્કૂલ બિલ્ડિંગ ઇઝ વેરી બિગ. તો આપણે એ વાક્ય લખીશું અહીં. તો આપણને બીજું વાક્ય મળી ગયું. હવે આગળ છે અ ટીચર. તો આપણે તેના ઉપરથી વાક્ય બનાવી શકીએ. ટીચર ઇઝ હેલ્પિંગ ધ ચિલ્ડ્રન્સ. જે શિક્ષક છે તે બાળકોને મદદ કરી રહ્યા છે. તમે કોઈ પણ વાક્ય મિત્રો તમે જે સમજો તે તમે બનાવી શકો છો. પછી આગળનો શબ્દ લઈએ ચિલ્ડ્રન અને યુનિફોર્મ પણ જોડે લઈ લઈએ તો વાક્ય બનશે સમ ચિલ્ડ્રન્સ આર ઇન સ્કૂલ યુનિફોર્મ. કેટલાક બાળકો છે તે શાળાના ગણવેશમાં છે, યુનિફોર્મમાં છે. જોયું મિત્રો. હવે આપણે બ્રિક્સ ઉપરથી કોઈક વાક્ય બનાવીએ. તો અ ગર્લ ઇઝ A girl is arranging the bricks around the plant. છોકરી છે તે છોડની આજુબાજુ ઈંટો ગોઠવી રહી છે. તો એ બ્રિક્સ આવી ગયું, પ્લાન્ટ આવી ગયું. પછી સ્મોલ ટૂલ ઉપરથી આપણે વાક્ય બનાવી શકીએ. તો ચિલ્ડ્રન using some small tools for gardening. કેટલાક નાના ઓજારોનો ઉપયોગ બાળકો કરી રહ્યા છે. દિવ્યાંગ બોય ઉપર આપણે એક વાક્ય બનાવીશું. A દિવ્યાંગ boy is sitting on a wheelchair. દિવ્યાંગ બોય છે તે વ્હીલચેર ઉપર બેઠો છે. A dog. તો a boy is playing with a dog.
હવે ઓબ્ઝર્વેશન પર, તો અહીં એક જે છોકરો છે તે ઓબ્ઝર્વ કરી રહ્યો છે. શું જોઈ રહ્યો છે? તો તે છોડવા, પતંગિયું, બરોબર, આ બધું તે તેના ટેલિસ્કોપ વડે જોઈ રહ્યો છે. તો તેના ઉપરથી આપણે વાક્ય બનાવીશું. બની ગયું વાક્ય મિત્રો. વન બોય ઇઝ ઓબ્ઝર્વિંગ અ બટરફ્લાય વિથ હિઝ ટેલિસ્કોપ. અ ફ્લેગ ઉપરથી આપણે વાક્ય બનાવીશું. ધેર ઇઝ એ ફ્લેગ ઇન ધ સ્કૂલ કમ્પાઉન્ડ. એ પછી વોલીબોલ ઉપરથી, તો ચિલ્ડ્રન આર પ્લેઇંગ વોલીબોલ. અને છેલ્લે બર્ડ્સ અને ટ્રીઝ ઉપરથી પણ આપણે વાક્ય બનાવીશું. તો ધેર આર many birds in the picture. અને ટ્રીસ ઉપરથી, તો there are many trees in the school compound. જોઈ મિત્રો, આપણે એક પછી એક શબ્દોનો ઉપયોગ કરી આ રીતે સરસ મજાનો આપણે ફકરો બનાવ્યો. તો તમારે પણ તમારા જાતે આ રીતે ફકરો બનાવવાનો પ્રયત્ન કરવાનો. હવે મિત્રો આપણે આગળની એક્ટિવિટી તરફ જઈએ. લેંગ્વેજ ફંક્શન. ત્યાં તમને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. તેના ઉપર જુઓ મિત્રો, પ્રિપોઝિશન. ઇન એટલે કે કોઈ વસ્તુ કોઈ બીજા વસ્તુની અંદર હોય તે દર્શાવવા માટે આપણે ઇનનો ઉપયોગ કરીએ. ઓન, કોઈ એક વસ્તુ બીજી વસ્તુની ઉપર અડીને મૂકેલી હોય તો તેના માટે આપણે ઓનનો ઉપયોગ કરીએ. અહીં બુક છે તે ટેબલ ઉપર મૂકેલી છે. અહીં બિલાડી છે તે ખોખાની અંદર છે. પછી આવે છે અંડર, તો કોઈ એક વસ્તુ બીજી વસ્તુની નીચે હોય તેના માટે આપણે અંડરનો ઉપયોગ કરીશું. તો અહીં જે છોકરી છે એ ક્યાં છે? હા, ટેબલની નીચે છે. પછી આવે છે બિટવીન, કોઈ એક વસ્તુ બે વસ્તુની વચ્ચે હોય તે દર્શાવવા માટે આપણે બિટવીન શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો અહીં બે કાચની બરણી આપી છે, તેના વચ્ચે સ્ટ્રોબેરી પડી છે ને મિત્રો. હા, તો એ બે વચ્ચે મૂકેલી છે એટલે એને બિટવીન વપરાય. અને પછી છે બિહાઇન્ડ, કોઈ વસ્તુ બીજી વસ્તુની પાછળ હોય ત્યારે આપણે બિહાઇન્ડ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે આ શબ્દોનો ઉપયોગ આપણે આગળની એક્ટિવિટીમાં કરવાનો છે. ઇન, ઓન, બિટવીન, બિહાઇન્ડ અને અંડર. તો અહીં જે મિત્રો તમને ચિત્ર આપ્યું છે તે ચિત્રનું તમે પહેલા તો નિરીક્ષણ કરો કે ચિત્રમાં તમને કઈ કઈ વસ્તુ દેખાય છે. સરસ. તો તમને બેડ દેખાય છે, કોમ્પ્યુટર દેખાય છે, બિલાડી છે, બે બારીઓ આપેલી છે, અહીં કૂતરો આપેલો છે, અહીં બધી વસ્તુઓ પડેલી છે, અહીં ટેબલ છે. બરાબર. હવે આપણે તેના ઉપરથી આ ખાલી જગ્યાઓ પૂરીશું. તો અહીં પહેલી ખાલી જગ્યા છે, ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ કોમ્પ્યુટર. જે બિલાડી છે તે કોમ્પ્યુટરની ક્યાં છે? તો જવાબ આવશે પાછળ છે, એટલે કે બિહાઇન્ડ.
બિલાડી છે તે કોમ્પ્યુટરની પાછળ છે. બીજી ખાલી જગ્યા મિત્રો, ધ ડોગ ઇઝ ખાલી જગ્યા ધ બેડ. જે કૂતરો છે એ બેડની ક્યાં બેઠો છે? નીચે. તો નીચે માટે આપણે કયો શબ્દ લઈશું? અંડર. ત્રીજી ખાલી જગ્યા છે મિત્રો, ધ બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડો. જે બે બારી આપેલી છે તેની વચ્ચે છે બેડ, એટલે તેના માટે આપણે શબ્દ આવશે બીટવીન. ચોથી ખાલી જગ્યા છે મિત્રો, ધ બુક્સ આર ખાલી જગ્યા ધ બોક્સ. જે ચોપડીઓ છે તે બોક્સની ક્યાં છે? અંદર છે, તો તેના માટે આવશે ઇન. ધ બુક્સ આર ઇન ધ બોક્સ. હવે પાંચમી ખાલી જગ્યા જોઈશું મિત્રો, ધ કોમ્પ્યુટર ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. કોમ્પ્યુટર છે એ ટેબલની ક્યાં છે? તો ઉપર છે, એટલે અહીં ખાલી જગ્યા આવશે ઓન. ફરી આપણે જોઈ લઈએ એક વખત ખાલી જગ્યાઓ. ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ કોમ્પ્યુટર. ધ ડોગ ઇઝ અંડર ધ બેડ. ધ બેડ ઇઝ between the windows. The books are in the box અને the computer is on the table. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈશું મિત્રો. એક્ટિવિટી છે રીરાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ. જે ચોક્કસ લાગતો શબ્દ હોય તે આપણે શોધીને આપણે નવેસરથી નવું વાક્ય બનાવવાનું છે. તો એનો મતલબ કે આપણે બીજા બે જે શબ્દો છે જે અયોગ્ય છે તે આપણે શું કરશું? ચેકી નાખશું. તો અહીં પહેલું વાક્ય છે આઈ વોઝ બોર્ન ઇન ઓન એબોવ 1988. તો તેના માટે સાચો શબ્દ આવશે ઇન. તો આપણે ઓન અને એબોવ ચેકી દઈશું અને આખું વાક્ય નીચે ફરીથી લખશું આઈ વોઝ બોર્ન ઇન 1988. બીજું વાક્ય છે હી ઇઝ ઓન ઇન ફ્રન્ટ ઓફ બિટવીન હિઝ કોમ્પ્યુટર. તે તેના કોમ્પ્યુટરની તો શું આવશે? સામે બેઠું હોય, એના માટે આવશે ઇન ફ્રન્ટ ઓફ. તો આપણે ઓન અને બિટવીન આપણે ચેકી દઈશું અને પછી આપણે નવું વાક્ય લખીશું હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હિઝ કોમ્પ્યુટર. ત્રીજું વાક્ય છે મિત્રો ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ઇન ઓન ઇનટુ સન્ડે. પ્રવાસ જે એ ક્યારે નક્કી થયો હતો? રવિવારે. તો તેના માટે સાચો શબ્દ આવશે ઓન. તો આપણે ઇન અને ઇનટુ ચેકી દેવું પડશે. ચોથું વાક્ય છે મિત્રો હિરલ હાઇડ બિહાઇન્ડ બિટવીન અંડર ધ ડોર. હિરલ ક્યાં છુપાઈ હશે? તો દરવાજાની પાછળ. તો તેના માટે બિહાઇન્ડ શબ્દ આવે છે, એટલે આપણે બિટવીન અને અંદર આપણે ચેકી દઈએ અને નવું વાક્ય બનશે હિરલ હાઇડ બિહાઇન્ડ ધ ડોર. પાંચમું વાક્ય છે મિત્રો કિયા સ્વિમ્સ ઇનટુ ઇન કે એબોવ ધ પુલ. તો અહીં આપણે આવશે ઇન. કિયા સ્વિમ્સ ઇન ધ પુલ. આ રીતે તમારે આ એક્ટિવિટી લખવાની છે. હવે ત્યાંથી આપણે આગળ વધીએ મિત્રો. તો અહીં આપણને એક સરસ મજાના ચિત્રો આપ્યા છે. એક્ટિવિટી છે સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. જે કૌંસમાં તમને શબ્દ આપ્યા છે તે શબ્દનો ઉપયોગ કરીને તમારી ખાલી જગ્યા પૂરવાની છે. હવે અહીં છે ક્રિયા દર્શાવતા શબ્દો છે જે ચાલુ વર્તમાનકાળની સ્થિતિ દર્શાવે છે. તેનો મતલબ કે ક્રિયા ચાલુ છે. અહીં આપણે એક્ઝામ્પલ જોઈએ તો આઈ એમ રનિંગ. હું દોડી રહ્યો છું. ધે આર રનિંગ. તેઓ દોડી રહી છે. અહીં એક વચન છે. અહીં આઈ જોડે એમ આવે. હી શી ઇટ જોડે ઇઝ આવે. વી યુ ધે
જોડે આર આવે. પછી એક વચન હોય મિત્રો તો ઇઝ આવે અને બહુવચન હોય તો આર આવે. અને ક્રિયાપદને આપણે શું લગાવવું પડે? આઈએનજી. તો આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ, ધ ગર્લ્સ. હવે ગર્લ્સ આવ્યું એટલે એક કરતા વધારે એટલે બહુવચન થયું. ખાલી જગ્યા અંડર ધ ટ્રી. તો આપણે ખાલી જગ્યામાં જવાબ આવશે ધ ગર્લ્સ આર સિટિંગ. સિટિંગ અંડર ધ ટ્રી. છોકરીઓ ક્યાં બેઠી છે? તો ઝાડ નીચે. બીજી ખાલી જગ્યા જોઈએ, ધ પેઇન્ટર ખાલી જગ્યા અ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. તો ખાલી જગ્યામાં છે મિત્રો વિયર. તો અહીં આવશે એક વચન છે પેઇન્ટર એટલે ઇઝ વિયરિંગ. The painter is wearing a white cap on his head. હવે ત્રીજી ખાલી જગ્યા જોઈએ મિત્રો, આઈ. તો આઈ જોડે આપણે જોયું તો આઈ જોડે શું આવશે? એમ આવશે. આઈ એમ ખાલી જગ્યા ઓન ધ પાથ. તો ખાલી જગ્યામાં આવશે વોકિંગ. આઈ એમ વોકિંગ ઓન ધ પાથ. તો તે જ રીતે મિત્રો આપણે આગળની ખાલી જગ્યાઓ પણ પૂરવાની છે. અહીં એક્ઝામ્પલ છે, આઈ એમ ગોઈંગ ટુ વોચ અ મૂવી એટ ધ થિયેટર. તો આઈ જોડે એમ આવ્યું. તે જ રીતે અહીં બીજી ખાલી જગ્યા છે વી ખાલી જગ્યા ઇન ધ નિયર બાય પાર્ક. તો વી જોડે આવશે મિત્રો આર. વી આર પ્લેઇંગ. વી આર પ્લેઇંગ ઇન ધ નિયર બાય પાર્ક. ત્રીજી ખાલી જગ્યા છે પ્રથમ ખાલી જગ્યા ઇઝ ધ ફંક્શન. તો પ્રથમ જોડે આવશે ઇઝ. સિંગ નું થઈ જશે સિંગિંગ. પ્રથમ ઇઝ સિંગિંગ એટ ધ ફંક્શન. ચોથી ખાલી જગ્યા છે મિત્રો ગર્લ્સ ખાલી જગ્યા ધ ચેસ. ગર્લ્સ અહીં બહુવચન છે તો ત્યાં આવશે આર. ગર્લ્સ આર પ્લેઇંગ ચેસ. પાંચમી ખાલી જગ્યા ધ ટીચર ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ. હવે ટીચર છે તે પણ એક વચન છે એટલે આવશે ઇઝ ટીચિંગ. ધ ટીચર ઇઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ. હવે આગળની ખાલી જગ્યા જોઈએ, આઈ. તો આઈ જોડે આપણે આવશે એમ. આઈ એમ રીડિંગ. આઈ એમ રીડિંગ અ સ્ટોરી બુક. તો આ રીતે પરીક્ષામાં પણ તમને પૂછાય તો એમિઝાર મૂકી અને ક્રિયાપદને આઈએનજી લગાવી અને તમે ખાલી જગ્યાઓ પૂરી શકો. હવે આગળની એક્ટિવિટી છે મિત્રો, સ્ટડી ધ એક્ઝામ્પલ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. અહીં તમને એક કોઠો આપ્યો છે, તેમાં ઘણા બધા શબ્દો આપ્યા છે અને તેના ઉપરથી આપણે એક પછી એક શબ્દ લઈ અને આ રીતે એક્ઝામ્પલ પ્રમાણે વાક્ય બનાવવાના છે. જેમ કે અહીંથી લીધું આઈ. આઈ જોડે શું આવે? એમ. પછી અહીંથી લીધું રીડિંગ અને અ ન્યૂઝપેપર. આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર. હું ન્યૂઝપેપર વાંચી રહ્યો છું. તો આ રીતે અહીં ક્રિયાઓ આપેલી છે, રીડિંગ, વોકિંગ, પ્લેઇંગ, ઇટિંગ, જમ્પિંગ એન્ડ રાઇટિંગ. પછી અહીં વસ્તુ આપેલી છે, ફ્રૂટ્સ, ખોખો, ઓન ધ ફૂટપાથ, અ ન્યૂઝપેપર, અ લેટર, કબડ્ડી, લડ્ડુસ, અ મેગેઝિન, ઓન ધ પ્લેટફોર્મ, ઇન ધ જંગલ અને બનાનાસ. બીજી અહીં એક્ઝામ્પલ છે, હી ઇઝ. હી જોડે શું આવશે? ઇઝ. હી ઇઝ. હવે અહીંથી આપણે લીધું પ્લેઇંગ અને ખોખો. તો અહીં તમે બીજો પણ શબ્દ મૂકી શકો, જેમ કે ખોખોની જગ્યાએ બીજો કોઈ શબ્દ છે જેવો રમતનો, જેમ કે આ છે કબડ્ડી. તો હી ઇઝ પ્લેઇંગ કબડ્ડી. કોઈ પણ રીતે તમે વાક્ય બનાવી શકો.
અહીં એક વાક્ય બનાવ્યું છે યુ જોડે શું આવશે આર. યુ આર ઇટિંગ ફ્રૂટ્સ અથવા તો યુ આર ઇટિંગ બનાનાસ. બરાબર મિત્રો, આ રીતે આપણે થોડાક વાક્યો બનાવીએ. પહેલું બનાવીએ આઈ એમ વોકિંગ. વોકિંગ એટલે કે ચાલી રહ્યો છું. તો ક્યાં ચાલી રહ્યો છું? ઓન ધ ફૂટપાથ. હું ફૂટપાથ પર ચાલી રહ્યો છું. હવે એક વાક્ય આમાંથી બનાવીશું આપણે. શી ઇઝ પ્લેઇંગ કબડ્ડી. એક વાક્ય આપણે આમાંથી બનાવીશું. દે આર writing a letter. તો આ રીતે 1 by 1 તમારે વાક્યો બનાવવાના છે. તો અહીં તમે બીજી રીતે પણ આ એક્ટિવિટી કરી શકો. વર્ગમાં 2 ભાગ પાડીને 10 મિનિટ કે 5 મિનિટનો તમે સમય રાખો અને એ સમયમાં કોણ સૌથી વધારે વાક્ય બનાવે છે તે તમારા શિક્ષકને બતાવી અને પછી તમે આ રીતે પણ એક્ટિવિટી કરી શકો છો. તો આ રીતે તમે પણ તમારા જાતે વાક્ય બનાવવાનો પ્રયત્ન કરી શકો છો. હવે આગળની એક્ટિવિટી છે વોકેબ્યુલરી. ફાઇન્ડ ધ વર્ડ્સ ઇન ધ ગ્રીડ ફ્રોમ હાઇજીન વર્ડ સ્પીચ. સર્કલ ધેમ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ. અહીં તમને હાઇજીન વર્ડ્સ આપ્યા છે. એક્ટિવિટીનું નામ છે હાઇજીન વર્ડ સર્ચ, જે તમને ખૂબ જ મજા પડશે. તો અહીં પહેલો શબ્દ છે બાથ. ક્લીન, બ્રશ, સ્ક્રબ, સોપ, વોટર, નેપકિન, વોશ, કોમ્બ એન્ડ ટોવેલ. હવે આપણે આ શબ્દો આ કોઠામાંથી આપણે શોધવાના છે. અહીં તમને જુઓ ઘણા બધા આલ્ફાબેટ આપ્યા છે, તેમાં આ શબ્દો છુપાયેલા છે. તો આપણે 1 by 1 તેમને શોધવાનો પ્રયત્ન કરીશું. જો આપણને એક શબ્દ તો અહીં શોધીને જ આપ્યો છે. કયો? બ્રશ. હવે આપણે પહેલો શબ્દ છે બાથ. તો બાથ શબ્દ આપણે શોધીશું. મળી ગયો મિત્રો બાથ શબ્દ. પછી આપણે આગળ જોઈશું સ્પેલિંગ ક્લીન. મળી ગયો આપણને ક્લીન. હવે ત્રીજો છે સ્ક્રબ. આ રીતે સ્ક્રબ પણ આપણને મળી ગયો. પછી આવે છે સોપ. હવે આપણે જોઈશું વોટર. પછી છે નેપકિન. પછી શબ્દ છે વોશ. પછી કોમ્બ. અને લાસ્ટ સ્પેલિંગ છે આપણો ટોવેલ. જો મિત્રો મળી ગયા આપણને બધા સ્પેલિંગો. સરસ. તો આ રીતે તમે સ્પેલિંગો શોધવાના
અને તેના ઉપરથી પણ આપણે આગળ એક્ટિવિટી કરવાની છે. જો આપણે જે સ્પેલિંગો શોધ્યા હતા તેમાંનું એક છે બ્રશ, તો બ્રશ ઉપરથી આપણે વાક્ય બનાવ્યું, વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે. પછી આપણે આગળ શબ્દ શોધ્યો હતો ક્લીન, તો ક્લીન ઉપરથી આપણે વાક્ય બનાવવાનું, વી શુડ ક્લીન અવર સ્કૂલ. આપણે આપણી શાળા સ્વચ્છ રાખવી જોઈએ, સ્વચ્છ કરવી જોઈએ. વી શુડ ક્લીન અવર સ્કૂલ. પછી આપણે એક શબ્દ શોધ્યો હતો બ્રશ, બ્રશ ઉપરથી આપણને વાક્ય મળી ગયું. પછી આપણે બાથ, તેના ઉપરથી આપણે વાક્ય બનાવીશું, વી શુડ બાથ એવરી ડે. આપણે દરરોજ સ્નાન કરવું જોઈએ. પછી આગળ શબ્દ આવતો તો સ્ક્રબ, સ્ક્રબ એટલે કે ઘસવું અથવા તો રગડવું. વી શુડ સ્ક્રબ અવર બોડી વાઇલ બાથિંગ. આપણે જ્યારે નાતા હોઈએ ત્યારે આપણે આપણા શરીરને ઘસીને ચોખ્ખું કરવું જોઈએ. પછી સ્પેલિંગ આવતો હતો સોપ, તો વી શુડ યુઝ વી શુડ યુઝ સોપ ટુ વોશ અવર હેન્ડ્સ. આપણે હાથ ધોવા માટે સાબુનો ઉપયોગ કરવો જોઈએ. પછી આવતો હતો સ્પેલિંગ વોટર, વી શુડ ડ્રિંક ક્લીન વોટર. આપણે કેવું પાણી પીવું જોઈએ? ચોખ્ખું પાણી પીવું જોઈએ. પછી સ્પેલિંગ આવતો હતો નેપકિન, વી શુડ યુઝ નેપકિન ટુ વાઇપ અવર હેન્ડ્સ. આપણે આપણા હાથ લૂછવા માટે નેપકિનનો ઉપયોગ કરવો જોઈએ. હાથ ધોયા પછી આપણે લૂછવા પડે ને, તો તેના માટે આપણે શેનો ઉપયોગ કરવો જોઈએ? નેપકિનનો. ચલો વોશ ઉપરથી આપણે વાક્ય બનાવીશું, વી શુડ વોશ અવર હેન્ડ્સ બિફોર ઇટિંગ. આપણે જમતા પહેલા આપણા હાથ ધોવા જોઈએ. કોમ્બ, વી શુડ કોમ્બ અવર હેર એવરી ડે. આપણે આપણા વાળ દરરોજ ઓળવા જોઈએ.
ટોવેલ ઉપરથી આપણે વાક્ય બનાવીશું. We should use towel to wipe our body. આપણે આપણું શરીર લૂછવા માટે ટોવેલનો ઉપયોગ કરવો જોઈએ. જો મિત્રો, તો આપણે આ રીતે સ્પેલિંગ શોધ્યા અને તેના ઉપરથી આપણે 1 by 1 વાક્ય બનાવ્યા. હવે આપણે આગળની એક્ટિવિટી તરફ જઈશું. તો તે છે filling the blanks with the most appropriate word from the bracket. જે કૌંસમાં શબ્દ આપ્યા છે તેનાથી યોગ્ય શબ્દ વડે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો એ કૌંસમાં શબ્દો આપ્યા છે આપણને વેઇટ, એનર્જી, વિટામિન્સ, હેલ્ધી અને કેલરીઝ. તો હવે પહેલી ખાલી જગ્યા આપણે જોઈએ. ખાલી જગ્યા ફૂડ્સ પ્રોવાઇડ્સ ન્યુટ્રિશન. તો ત્યાં આવશે healthy. Healthy foods provides nutrition. બીજી ખાલી જગ્યા છે મિત્રો. Fruits are good source of ખાલી જગ્યા A, C and D. તો આ જે વિટામિન ના નામ છે એટલે આ ખાલી જગ્યામાં આવશે vitamins. Fruits are good source of vitamins A, C and D. ત્યાં જોઈએ મિત્રો આપણે eating too much sugar can lead to gain weight. ચોથી ખાલી જગ્યા જોઈએ મિત્રો. junk food contain much calories. હવે છેલ્લી ખાલી જગ્યા પાંચમી. healthy snacks gives ખાલી જગ્યા to our body. તો ત્યાં આવશે એનર્જી. હેલ્ધી સ્નેક્સ gives energy to our body. ચલો મિત્રો, હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. Arrange the letters and make meaningful words. Write appropriate number. અહીં આપણને આડા આલ્ફાબેટ આપ્યા છે, તેને આપણે ગોઠવીને મીનિંગફુલ વર્ડ આપણે અહીં બનાવવાનો છે અને તે ચિત્રમાં ક્યાં છે તે તેને નંબર આપણે આપવાનો છે. તો અહીં પહેલો છે આપણે MAOTTO. તો તેવો તો કોઈ સ્પેલિંગ બનતો નથી. હવે આપણે એરેન્જ કરીએ અને ગોઠવીએ તો અહીં બનશે TOMATO. તો બની ગયો સ્પેલિંગ. હા, શું બન્યો? ટોમેટો. તો અહીં એક નંબર પર આપણે ટોમેટો નું ચિત્ર છે તે આપણે એક નંબર લખીશું. બીજો સ્પેલિંગ છે તો આપણે ગોઠવીશું. તો સ્પેલિંગ બનશે પોટેટો. પોટેટો એટલે કે બટાકા. તો આપણે અહીં 2 નંબર લખીશું. હવે આપણે ત્રીજો સ્પેલિંગ ગોઠવીએ. અને તે છે લેડીઝ ફિંગર. લેડીઝ ફિંગર એટલે ભીંડા. તો અહીં આપણે ભીંડા ક્યાં છે? હા, અહીં આપણે આપીશું 3 નંબર. હવે ચોથો સ્પેલિંગ છે ONION. ઓનિયન. ઓનિયન એટલે ડુંગળી. તો અહીં આપણે આપીશું 4 નંબર. પછી પાંચમો સ્પેલિંગ જોઈશું તો તે બનશે PEAS એટલે કે પીઝ. પીઝ એટલે વટાણા. આ રહ્યા, અહીં આપણે આપીશું 5 નંબર. છઠ્ઠો સ્પેલિંગ આપણે ગોઠવીશું ને તે બનશે કેરોટ. કેરોટ એટલે ગાજર. તો આપણે અહીં 6 નંબર આપીશું. સાતમો સ્પેલિંગ તે બનશે બીટર ગાર્ડ. બીટર ગાર્ડ એટલે દૂધી.
અને આપણે ત્યાં આપીશું 7 નંબર. આઠમો સ્પેલિંગ આપણે બનાવીશું તે બનશે કોણ, અને તે આપણે અહીં નંબર આપીશું 8. હવે નવમો સ્પેલિંગ બનાવીએ. તે બનશે કેપ્સિકમ, અને તેને આપણે નંબર આપીશું 9. 10મું સ્પેલિંગ તે બનશે કેબેજ. કેબેજ એટલે કે કોબી. અહીં આપણે નંબર આપીશું 10. 11મો સ્પેલિંગ બનશે બ્રિંજલ. બ્રિંજલ એટલે રીંગણ. 12મો સ્પેલિંગ કકુંબર. કકુંબર એટલે કાકડી. 13મો સ્પેલિંગ પમ્પકિન. તેને આપણે અહીં 13 નંબર આપીશું. 14મો સ્પેલિંગ બીટરૂટ. તેને આપણે 14 નંબર આપીશું. 15મો સ્પેલિંગ છે સ્પિનેચ એટલે પાલક. અને લાસ્ટ આપણો સ્પેલિંગ છે 16મો રેડિશ. રેડિશ એટલે મૂળો. આ રીતે આપણે સ્પેલિંગ એરેન્જ કરી અને મીનિંગફુલ વર્ડ્સ બનાવી અને આપણી એક્ટિવિટી પૂરી કરવાની છે. હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી. તો ત્યાં તમારા શિક્ષક મિત્રની મદદથી તે ચોપડીનું કોઈ સ્થાન નક્કી કરશે અને તે પ્રમાણે તમારે જુદા જુદા વાક્યો શિક્ષક મિત્રની મદદથી બનાવવાના છે, જે આ ઉદાહરણમાં આપ્યા છે. તે જ રીતે આગળ સ્પીકિંગની એક્ટિવિટી છે, જેમાં તમે ચિત્ર જોઈ અને તેનું વર્ણન તમારે મૌખિક કરવાનું છે. તમારે આ શબ્દોનો ઉપયોગ કરવાનો છે: મેંગોઝ, બનાનાસ, ગ્રેપ્સ, ઓરેન્જીસ, એપલ્સ, પોટેટો, ઓનિયન, બીટર ગાર્ડ, cauliflower, cabbage, tomato, salt, coriander powder, a boy and a girl. તો આ રીતે આપણે મૌખિક આ ચિત્રનું વર્ણન કરવાનું છે. જુઓ, તમને અહીં સ્ટાર્ટિંગ કરી આપ્યું છે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, તો અહીં આવશે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ કિચન. The children are very happy. There are fruits like mangoes, bananas, grapes, oranges and apples on the platform. There are vegetables like onion, bitter gourd, cauliflower, cabbages, tomatoes on the table. There is salt and there is coriander powder in the picture. A boy and a girl are very happy. આ રીતે તમે 1 by 1 એક પછી એક આ ચિત્ર જોઈ અને તેનું વર્ણન કરી શકો છો. અને લાસ્ટ એક્ટિવિટી છે જે છે ડુ ઇટ યોરસેલ્ફ. તો ત્યાં તમારે શું કરવાનું છે? પ્રિપેર અ ચાર્ટ ઓફ ધ થીમ હેલ્ધી ફૂડ. તમારે એક થીમ પસંદ કરવાની છે જેનું નામ છે હેલ્ધી ફૂડ, અને તેના વિશે તમારે શું બનાવવાનો છે? તો ચાર્ટ બનાવવાનો છે, અને તેના ઉપરથી તમારે ફકરો લખવાનો છે. તો આ રીતે આપણે આ યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થ ની તમામ એક્ટિવિટીઓ આપણે અહીં જોઈ. આશા છે કે તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો. ગુડ બાય ફ્રેન્ડ્સ.